અને હવે પાછા આપણે રેગ્યુલર કાર્યક્રમ તરફ આગળ વધીએ. જો કે બે ચાર ચીઠીઓ આવી એ વચ્ચે બોલી નાખો એટલે પાછા કાર્યક્રમ. 51,000 ગોબરભાઈ રામભાઈ પટોડિયા તરફથી કોઠા પીપરિયાના છે. પછી 51,000 મોહનભાઈ રાણાભાઈ માળવિયા અને 51,000 મધુભાઈ રાણાભાઈ પટોડિયા, 51,000 નનુભાઈ રત્નાભાઈ પટોડિયા અને 25,000 પરસોત્તમભાઈ માવજીભાઈ પટોડિયા. પછી 11,000 ભનુભાઈ રાણાભાઈ પટોડિયા અને 11,111 ડુંગરભાઈ ખીમજીભાઈ ટીમ્બડિયા તરફથી, 51,000 હરેશભાઈ પરસોત્તમભાઈ રૈયાણી ગોંડલ તરફથી, 25,000 રાજહંસ પ્રભાકર બિલ્ડિંગ પરિવાર સુરત તરફથી, 51,000 વિપુલભાઈ ટીમ્બડિયા તથા અતુલભાઈ ટીમ્બડિયા બગસરા દેવ મેડિકલ વાળા અને 5100 શિવ મહિલા મંડળ રાજન સોસાયટી અને સુરત. આ બધા મિત્રોને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. એકવાર વાહ વાહ વાહ, જોરદાર. 11 લાખ મહેશભાઈ અને પબુભા માણેક તરફથી. અને છતાંય ઘટશે તો પાછા નાખશે, એ રસ્તો તો આપ્યો જ છે એમને. છેલ્લે સુધી જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો સાહેબ. જ્યાં સુધી હવા દાતા છે, કારણ કે અહીંયા તો બધા ખેડૂ બેઠા છે. વાવણી કરવી હોય ને તો એમાં દાતાની જરૂર પડે. ઈ દાતાથી જ વાવણી થાય ને તો જ ઉગી નીકળે. એટલે માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે આવા દાતાઓ આ દેશમાં જળવાઈ રહે. માયાભાઈએ ખૂબ આનંદ કરાવ્યો. હજી મારે દેવાંગીબેનને રજૂ કરવાના છે, પણ એ પેલા થોડુંક જે રિવાજ મુજબ બોલીશ તો ખરા. હા, કેમ કે બહુ સારું ગાય છે. માયાભાઈ સારું ગાય છે, દેવાંગીબેન સારું ગાય છે. હો હા, એમની ઘણી સીડી બજારમાં હું જોતો હોય. દેવાંગીબેનની સીડી બજારમાં બધા સ્ટુડિયોમાં બોલો ઘણી સીડીઓ. મારી હજી એકય સીડી બહાર નથી પડી. એક જણાએ પાડી હતી, હજી હપ્તા ભરે છે. મેં કીધું કાંઈ વેચાણું? મને કે ઘરનું ફર્નિચર વેચાણું. એમ પણ સારું ગાવું એની મજા છે. ઘણા ગાતા હોય ને તો મજા ન આવે, દયા આવે. હમણાં એક જણો અમારે ડાયરામાં ગાતો હતો ને, પગ મન ધોવા દ્યો રઘુરાય, પગ મન ધોવા દ્યો રઘુરાય. રઘુરાય કે ડંકે ધોઈ લઈશ, તારી પાસે તો ન જ ધોવરાવું. એમ તું ગાવા આવ્યો છો ગાંગરવા આવ્યો છો ઈ ખબર નથી પડતી. એમ કારણ કે પ્રાચીન વસ્તુ બધી વહી ગઈ. જો હાચા હવે જે પ્રાચીન ગરબા આવે નથી. ગરબાનો સાચો અર્થ શું થાય? ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માં. માં આગળ ગાયન રમવું ને ગરબા કહેવાય. પણ અત્યારે ફિલ્મી ધૂન ઉપર ગરબા, ડિસ્કો, લુગડા ફાટી જાય ત્યાં સુધી નાચતા જ હોય ભણના ફાટ્યા. એવા ગરબા ફિલ્મી ધૂન ઉપર. હમણાં મારે રાધનપુરની બાજુમાં ભાંભર કાર્યક્રમ હતો. ભાઈ ભાંભર, ત્યાં એક બેન આવ્યા, મારે ગરબો ગાવો જ છે. મેં કીધું ગાવ. ઈ બેને ફિલ્મી ધૂન ઉપર ગરબો ઉપાડ્યો. મને તો ધનુર ઉપડી ગયો. કેવો ઉપાડ કર્યો ખબર? ચોટીલામાં જાશું માં ચામુંડને કેશું, મારા દુશ્મનોને કરી નાખજે મોડી ખલાસ. આવું ગાયું હોય. એમાં બેનને એટેક આવી ગયો, ગુજરી ગયા. પછી ખબર પડી એનો દુશ્મન એના પેલા જઈને ગાયો હતો. અઘરું છે બધું. ઘણી જગ્યાએ જો અહીંયા તમે નાના નાના શબ્દો, આ વીટના હાસ્યમાં છે ને, વીટનો પ્રકાર આવે, સેટાયર આવે, બ્લેક હ્યુમર આવે. એમાં વીટનો પ્રકાર એવો છે કે સમજાઈ જાય તો તમે અત્યારે દાંત કાઢો, નકર કાલે નાતા હોય ને તો બાથરૂમમાં દાંત આવે. વીટનો પ્રકાર બહુ અઘરો છે. એ વીટનો એક પ્રકાર કહું લ્યો. અહીંયા તો મનોરથ હતો ને, આગલે દિવસે મનોરથ. કેમ કે વૈષ્ણવો જેટલા છે, શ્રીનાથજી બાવાના બધા પદોથી પરિચિત જ હોય. એમાં એક બહુ સરસ, આ બેનોના માવડિયું ને એક પદ ગમે. આ વીટનો પ્રકાર કહું, શબ્દ ઉપર ધ્યાન દેજો. એક બહુ સારું પદ છે. હું સારું ગાતો નથી, ચિંતા ન કરતા. આ તો એક જ લીટી ગાઈશ કે મારું મનડું છે ગોકુળ વન રાવણ, કે મારા તનના આંગણિયામાં તુલસી નાવન, મારા પ્રાણ જીવન. આ તમે બધાએ આ પદ સાંભળ્યું છે. હમણાં રાજકોટમાં બે ચાર ડોશીઓ આ પદ ગાતી હતી, પણ વિચિત્ર રીતે ગાતી હતી. બોલો
કેવી રીતે? શબ્દ ઉપર ધ્યાન દેજો કે મારું મનડું છે ગોકુળ વન રાવણ, કે મારા તનના આંગણિયામાં તુલસી ના વન, મારા ડબલ વિલન. મેં કીધા ડબલ વિલન આવ્યા ક્યાંથી? માજીને કીધું આ ડબલ વિલન કામ? મને કે પ્રાણ ને જીવન. ક્યાં ભેગું કર્યું એને બોલો, પ્રાણ ને જીવન? કેમ કે ઘણી જગ્યાએ છે ને ઘણા કલાકારો બોલતા હોય ને પછી ભૂલી જાય. હો, અમારા હાસ્ય કલાકારો ઘણા કહેતા હોય મિત્રો હાસ્ય તમને ગમે ત્યાંથી મળે છે, મિત્રો એક ઓબ્ઝર્વેશન હોવું જોઈએ, મિત્રો તમને હાસ્ય ગમે. હકીકત એ ભૂલી ગયો હોય, ઈ ગોટે ચડી ગયો હોય. ઘણા ભજનીકો ભૂલાય. હમણાં એક અમારા કાર્યક્રમમાં મેં એક કલાકારને રજૂ કર્યા, પેલું ભજન બહુ સારું ઉપાડ્યું, બધાને ગમે એવું. બાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો ભાડ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે, એમ તો અહીંયા સુધી આયલું, પછી બીજી લીટી ભૂલી ગયો તો ઉપાડ કર્યો. શીતળા માતાના વાડ સતી રાણી, શીતળા માતા. મેં કીધું આ શીતળા માતાના નહીં, કેટલા માથાના વાડ છે શીતળા માતાના બોલો. અચ્છા અઘરા થઈ ગયા માણસ ભાઈ, બહુ અઘરા. હો પણ સાહેબ આ તો નવા વર્ષમાં પહેલી વાર ભેગા થયા એટલે નરેશદાન રત્નુનો એક દુઓ કહું સાહેબ. અમે તો તમને શું આપી શકીએ? સંતો આવ્યા હતા ઈ તમને આશીર્વાદ, અમે તો શુભેચ્છા આપી શકીએ. એટલે નરેશદાન રત્નુનો એક દુઓ તમને અહીંયા કલાકાર તરીકે મારી તમને એક શુભેચ્છા છે કે સાહેબ તમારા જીવનમાં સુખ સદા 100 ગણું કરે અને દુઃખને કરજે દૂર. ત્રિલોકના નાથને પ્રાર્થના કરીએ કે હે ત્રિલોકના નાથ, સુખ સદા 100 ગણું કરે અને દુઃખને કરજે દૂર. આ નવા વર્ષના નૂર તું તો સફર ભરી દે સાવરા સાહેબો. આ બધાના જીવનમાં આનંદ ઈ આ ડાયરા દ્વારા રહ્યો હે, હવે આનંદ બીજે ક્યાંય નથી. ડાયરો એટલે શું? હાલો પેલા કે છે ડાયરો, જો અત્યારે અહીંથી આજુબાજુ ગામથી આવ્યા, હાલો હાલો પીપળિયા ડાયરો. પણ શું ડાયરો એટલે શું? એમ સૌરાષ્ટ્રનો સમર્થ કલાકારો. આ હકીકતે હું તો એમ કહું છું કે અત્યારે ગુજરાતમાં જેટલા માયાભાઈ જેવા કલાકારો છે ને, આ ગુજરાતના એવા લોકકલાને હાચવતા ક્રાંતિકારીઓ છે. ને આ બધું વહી જાય ભાઈ. આમ જો પછી આમ અહીંયા ગિટારથી આમ પાનભાઈ વીજળીના ચમકારે પાનભાઈ એવું થવાનું છે. જોજો, આનું ધ્યાન રાખજો ભાઈ. મને તો બીક ઈ લાગે છે. આ તો સારું છે તમે બધા ડાયરા કરો. અમારે હવે રાજકોટ ને અમદાવાદમાં મને ઓલા હનીસિંહ એક આવ્યો. હનીસિંહ, હા અમદાવાદનું કહીશ, રાજકોટનું કહી દઉં. આ હનીસિંહ હમણાં આવ્યો છે. એમ કોણ જાણે શું છે એ ખબર નથી પડતી. હો ઈ કોણ જાણે આમ જ કરે છે. મને તો એક દી વિચાર આવ્યો હતો, રાજકોટમાં હનીસિંહ નો પ્રોગ્રામ થાય ને કોક મથુરામાં વાગે મોરલી ની ફરમાઈશ કરે તો ઉપાડ કેમ કરે? મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, તું પણ ગાવ હું પણ ગાવ તમે પણ ગાવ માયાભાઈ ગાવ. આવું ગાય, આવું હનીસિંહ ગાય છે. પણ સાહેબ સાચો ડાયરાઓ એટલે સૌરાષ્ટ્રનો સમર્થ હાસ્ય કલાકાર સાઈરામ દવે અમારે બે બેઠા હતા. અમારે કલાકારોની ચર્ચા હાલતી હોય, કેમ કે આ લોકોમાંથી અમને શીખવા મળ્યા. સિનિયર હોય, અમે જુનિયર, મોટા નાના. એટલે પૂછતા હોય, અમને મોજ આવે પૂછીએ, અમે જ્યાં નો સમજાય અહીંયા પૂછીએ. એટલે મેં એક દી પૂછ્યું કે ડાયરો એટલે શું? સાહેબ એને એના શબ્દોમાં કીધું કે ડાયરો એટલે સૌરાષ્ટ્રના લોક સંગીતનો કસુંબલ ચટકો છે. ડાયરો એટલે લોકજીવનના લોકગીતનો લાલ ચટક લટકો છે. શહેર ભલે ફેશનમાં લાજે છે પણ ડાયરામાં હજી ગામડા ગાજે છે. સાહેબ ડાયરામાં દુઆછંદનો ધબકાર છે. ડાયરાના ગીતોમાં પ્રેમ અને વિરહની વેદનાનો ચિત્કાર છે. ડાયરો શિંગાર છે, સત્કાર છે. ડાયરો એક વિચાર છે, વ્યવહાર છે. ડાયરાના ગળામાં હાસ્ય રસનો હાર છે. વળી એની વીર રસની વાર્તાયું તેજીલી તલવાર છે. ડાયરા એ મેઘાણીભાઈનો કસુંબલ રંગ ઓઈઠો છે. ડાયરો શિવાજીના હાલરડે પોઈઠો છે. ડાયરો આપણા મલકને સંભાળે. ડાયરો ઓઢણી ઓઢાડે ને ઉડાડે. ડાયરો બધાના દિલમાં સનેડો લગાડે છે.
ડાયરો નટખટ કાનુડાને રાહડે નચાવે છે સાહેબ. વિચાર કરજો, આ ડાયરો એક પણ કોરો એવો ન જાય જેમાં તમારે મારે કૃષ્ણ પરમાત્માને યાદ ન કરવા પડે. ને કાનુડો તો બાપ કાનુડો છે સાહેબ. હો, કૃષ્ણ પરમાત્મા જેવો એકય દેવ ન થઈ શકે સાહેબ. અને કૃષ્ણ પરમાત્મા વિશે તો સાહેબ અસંખ્ય કવિઓ લખી ગયા, અસંખ્ય કલાકારો બોલી ગયા, પણ સાહેબ એ તો પ્રેમનું પ્રતીક છે. હો, કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણ માંથી બાદ રાધા, અને એટલે તો જિંદગીભર શંખ ફૂક્યો, વાછડી ફૂકે તો યાદ આવે રાધા સાહેબ. એને તો પ્રેમનો સંદેશ દીધો છે. બધા ભલે એને એમ કે ખોટા ખોટા બોલો, પણ એને જ્યાં જરૂર પડી ત્યાં જ ખોટું બોલ્યા સાહેબ. આપણા ગીતો સાક્ષી પૂરે છો કે એવી કઈ રે એ મણીએ તમને ભોળવિયાને હો, ભોળવિયાને વળી કઈ રે હે મણીએ કામણગારા રે, મોરલી રે વાડા મારા કાનજી, સાચું બોલો ને હે બોલો ને હે મારા શ્યામ રે કાનુડા, મોરલી રે વાડા મારા કાનજી, મોરલી રે વાડા. સાહેબ આપણે એને કીધું છે કે તું ખોટું બોલ્યો છો, પણ એને જ્યારે જ્યારે જરૂર પડી ને ત્યાં જ ખોટું બોલે. બાકી ખોટું બોલવા વાળા તો એટલા માણસો છે ને, ઘણા વાતો ન કરતા હોય કે હા એટલો વરસાદ જુનાગઢમાં પડ્યો, એટલો પડ્યો, એટલો પડ્યો, એટલો પડ્યો, એટલો પડ્યો ગિરનારની ટૂંક ઉપર, પણ જુનાગઢને કાંઈ ન થયું. લે આવા લોકો છે. કેમ કે અત્યારે માણસ છે ને એટલો અનલિમિટેડ ટેન્શનમાં જીવે છે ને, હાઈલો જતો હોય ને થાંભલા એ ભટકાય, થાંભલાને સોરી કઈ નીકળી જાય. હા, એનું કારણ શું છે? લગ્ન. ભાઈ લગ્ન થયા પછી બધા દુઃખી બહુ દુઃખી ભાઈ. એનું કારણ છે સાહેબ અહીંયા આટલી બેનો બેઠા છે ને આટલા પુરુષ, આમાં મારી દ્રષ્ટિએ અધોહદ તો ગોઠવાયેલા છે જ. હા, પણ સાહેબ એક મારું ઓબ્ઝર્વેશન છે લગ્ન જીવનમાં શું કામ દુઃખ ઊભા થાય છે એનું, કે તમારા લગ્ન જીવનને 5 વર્ષ થયા હોય, 10 વર્ષ થયા હોય, 15 વર્ષ થયા હોય, પતિ પત્નીના જીવનમાં એક ઘટના બની જોઈ, ન બની હોય તો મને પાછી દઈ દેજો. કઈ કહું? શબ્દ ઉપર ધ્યાન દેજો. જો દરેક પતિએ શબ્દ ઉપર પતિ, અચ્છા મને ખબર છે 8 વર્ષનો અનુભવ. દરેક પતિએ એની પત્નીને જીવનમાં એકવાર એમ કીધું જ હશે કે તારામાં બુદ્ધિ નથી. કીધું જ હોય. એજ્યુકેટેડ હોય તો એમ કે એકચ્યુઅલી તારામાં સેન્સ જ નથી. હા, અને દેશી હોય તો એમ કે બુદ્ધિ નથી એમ. બાકી આ સેન્સ એ બુદ્ધિ જ થયું. એ પુરુષ તરીકે મારી તમને બધાને વિનંતી છે, કલાકાર તરીકે, કે તમારી પત્નીને એમ કહેતા નહીં કે બુદ્ધિ નથી. આ લોકો આગળ બુદ્ધિ છે, પૈસા છે, પતિના હોય ને ત્યાં સુધી પોતાના ન વાપરે, અને એમ માનો છો કે આના બુદ્ધિ નથી. એમ આ આપણા ગુજરાતી બહેનો છે, 5-5 હજારના હાડલા લેશે, 5 હજારના હાડલા લેશે, 5 વર્ષ પહેરશે. આપણે એમ કેવું કામવાળાને દિયો, નહીં દે. એના ગોદડા બનાવશે, એ આપણને ઓઢાડશે, અને આપણને 9-9 વાગ્યા સુધી નીંદર નથી ઉઠતી. ક્યાંથી ઉડે? હાડલા ઓઢીને હુતાશો. બાકી આપણા પાટલું બુસ્કોટ માંથી ગોદડા થયા ભાઈ, થયા. પગ લૂછણિયા થાય, પગ લૂછણિયા. આ ઓછી બુદ્ધિ. આમ લગ્ન થાય ને એટલે હજી અઠવાડિયું થાય ને તો એમ કહેવા માંડે આ બંગલો અમારો, આ ફેક્ટરી અમારી, આ અમારું કારખાનું. તમે પૈણેલા હો, તમારા હાહરાને ઘરે જઈને કેજો જમણા બારનું બાથરૂમ મારું. હવે યા માર છે હું. હવે ઓછી બુદ્ધિ બહેનોની. સાહેબ બહેનોમાં એટલી બધી બુદ્ધિ છે, એનું કારણ માત્ર એટલું છે કે સહન શક્તિ. સાહેબ અહીંયા આટલા ચમરબંધી પુરુષ બેઠા છો, તમારા બેડરૂમનું કદાચ ઓશિકું બદલી જાય ને તો તમને નીંદર નથી આવતી, પણ આ બેનું, આ દીકરીઓને ધન્યવાદ દેવાય કે એના મા બાપનું ઘર છોડી અને સસરાના ઘરમાં સંસ્કાર રૂપી દીવો કરી શકે. આ ત્યાગ માત્ર દીકરી કરી શકે સાહેબ, બીજા કોઈની તાકાત નથી. હા, આપણે ન કરી શક્યો. આ હારે જઈ આ માયાભાઈ ગયા ને
આપણે 15 વર્ષનો એવો રિવાજ કરવો જોઈએ, પુરુષ જવા જોઈએ. પછી વાયણામાં જે બાપાને બધ ભરીને રોતા હોય, આ બાપા વેલા તેડવા આવજો બાપા, મારે 135 ભાગી ખાવી હોય ને મારા મને પડાવાળી ભાગી ખવડાવે બાબા, ભૂંડ પડાવાળી ભાગી ખવડાવે. સિસ્ટમ ચાલુ જ છે. એમાંય બહેનોની કેવી બુદ્ધિ. હજી એક દાખલો દઈ દઉં, એક દાખલો દઈ. હમણાં એક બેન એસટીમાં ચડ્યા, ભેગા 3 છોકરા, એકચ્યુઅલી 3. એટલે કંડક્ટર ટિકિટ કરતો આવ્યો, એટલે બેન ટિકિટ આપો. બેન કે 1 ટિકિટ આપો. કંડક્ટર કે આ 3 છોકરાની, એક એસટી નો નિયમ છે 3 વર્ષથી નીચેના બાળકોની ટિકિટ ન હોય. એમ? બાળકોની ઉંમર શું છે? બેન કે એક 3.5 વર્ષનો, બીજો 2.5 વર્ષનો, ત્રીજો 2.5 વર્ષનો. કંડક્ટર ગોટે, બેન હું સંસારી છું. આવી રીતે છોકરા ન હોય. બેન કે કેમ ન હોય? અમાર જેઠનો છે, અમાર દેરનો છે, અમારો છે. લે ગોટે ચડાવી દીધા ભાઈ. આ ઓછી બુદ્ધિ બેનોની, બહુ બુદ્ધિ છે બાપા. હા, હમણાં શિવરાતના મેળામાં ગયો ને, એક બેન બેઠા હતા, ચોર બાજુમાંથી પસાર થયો, ચોર બેન ના ગળામાંથી ચેન આંચકીને ભાગ્યો ને, તો બેન બેઠા બેઠા કે ખોટો છે. તી ચોરે પાછો ખોડામાં ઘા કર્યો, બેન કે હાચો છે. ચોર ને ગોટે ચડાવી દીધા. હે ભાઈ બોલો, આ ઓછી બુદ્ધિ કેતા જ નહીં, ખબરદાર છે. બરોબર ને બેનો? હા લ્યો, તો તમારું સાંભળો લ્યો. હા નો પાડી હોત તો નો કહેત. દરેક પત્નીએ એના પતિને જીવનમાં એકવાર એમ કીધું જ હશે. દરેક પત્નીએ એના પતિને જીવનમાં એકવાર એમ કીધું જ હશે કે તમને કઈ ખબર નથી પડતી. કીધું જ હોય. આ નહોતી ખબર પડી ને એટલે 250 માણસ જાન લઈને ગુડાણા. આ નો ખબર પડી કેમ કે હારી પુરુષની કઠણાઈ એવી છે કે ઈ 18 વર્ષનો થાય ને ત્યાં સુધી બાપા કહેતા હોય તને કઈ ન ખબર પડે. પૈણી જાય એટલે ઘરવાળી કે તને કઈ ખબર ન પડે. છોકરા થાય એટલે છોકરા મોટા થાય તેમ કે બાપા તમને કઈ ખબર ન પડે. તો હવે આને કઈ ખબર પડશે? આને બિચારાને ક્યાંય ખબર જ નથી પડતી. એવો નિમાણો થઈને બેઠો હોય. હા. કહેવાનો મારો અર્થ આવી જ રીતે આનંદ કરવો છે. આ તો વચ્ચે પંપ મારવા જ આવ્યો હતો, કારણ કે બધા કલાકારના એક રાઉન્ડ આવવા જરૂરી છે એકચ્યુઅલી, યુ નો. અને દેવંગીબેન પટેલ એક એવા પટેલ સમાજનું ગૌરવ અને ખૂબ ઓછા સમયમાં ખૂબ મોટું નામ જેમને મળ્યું છે, એટલે તમારી જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો. બેન શ્રી દેવાંગીબેન પટેલ, એમને મોજ આવે એવા ગીતો ભજનો, એમની મોજ, એટલે જોરદાર તાળીઓથી છેલ્લે સુધી વિનંતી બધાને કે બેનને જોરદાર તાળીઓથી બતાવો. દેવાંગીબેન પટેલ આવો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. કુળદેવી ઉમિયા માતની જય. ખોડિયાર માતની જય. સદગુરુ દેવની જય. બાપા જય જય સીતારામ. આજે મહેશભાઈના આંગણે આવો રૂડો અવસર્યો હોય
અને આવું રૂડું માઢોળું આયોજન કર્યું હોય, આવા સુંદર શ્રોતાજનો, ત્યારે મારી અહીંયા પહેલી હાજરી છે અહીંયા, એ માટે હું ખૂબ ખૂબ આભાર માનીશ. તમારી જે કાંઈ પણ ફરમાઈશ હશે મારી પૂરી કરવાની ચોક્કસ કોશિશ કરીશ, પણ વરસતા રહેજો. सुर बिन मिले नहीं सरस्वती, नि गुरु बिन मिले नहीं ज्ञान, जल बिन उतरे नहीं प्रभुनि आरती, अन बिन टके नहीं प्राण. समझण वगर नु जीववो भाई, ए तमे जीवो ने वर्ष हजार, पण समझीने जीवो घड़ी एक तो, ए तमारो समझो बेड़ो पार. गुरु गूंगा गुरु बाबरा, गुरु गूंगा गुरु बाबरा, अरे गुरु खेवन का खेद, जो तू शिष्य शान है तो तू कर ले गुरु की सेवा, जो तू शिष्य शान है तो तू कर ले गुरु की सेवा. पण जेना सानिध्यમાં ઉપસ્થિત હોય ત્યારે એની રચના રજૂ કરવી હોય. गाजा लावे गणपति, गाजा लावे गणपति, अने बीच में मिल गए भैरवना, जलंधरे मां पार्वती ने पीले बोलना, चलम पार्वती पीले भोलेना. એવી આરતીની ફરમાઈશ આવી છે, પણ તે પહેલા હો કાજ સુધારે કાજ સુધારે
सुधारे भोले भगतन के बोले रखवाले मतवाले रखवाले मतवाले रखवाले के बम बम भोले शंकर गले में नाम भयंकर के डम डम डमरू वाले के बम बम भोले शंकर काज सुधारे भोलेनाथ। पौहा बैठा हुआ तारे रावण को तूने लंका दिया है भगीरथ को तूने गंगा दिया है रावण को तूने लंका दिया है गंगा को तूने नीर दिया रखवाले मतवाले बम बम भोले शंकर गले में नाम भयंकर डम डम डमरू वाले बम बम भोले शंकर। थाम लेने का जो भी आए बोले गरीब तेरे झोलिया भर दी उनकी तूने जो भी आए बोले गरीब तेरे जो भी
माड़ी तारा देवड़े ओला आवे वरण अढ़ा पण सौनी मनोकामना पूर्ण करजो मारी बेलिया वाणी मां
फरमाइश આવી હોય રામ अपना હેલાની અરે હેલો મારો હાબળો હો હો હેલો મારો હાબળો રણુ જાના હેલો મારો હાબળો રણુ જાના હુકમ કરો તો ફિર જાત રાયો થાય મારો હેલો મારો હેલો હેલો રે મારો હેલો હાબળો રણુ જાના મારો હેલો રે હેલો રે મારો હેલો હાબળો રણુ જાના बड़ा करे बड़ा करे पापा सोग खेर मटा फिरने ताने गायो हाथ मारो हेलो हाबड़ा रणू जाना मारो हेलो हाबड़ा रणू जाना तुम्हारी ढोल लो नहीं ढोल लो
ઘોડલો ને હાથમાં છેકી વાડિયાની વારો ચડ્યા રામદેવ પીર મારો હેલો હાગણા રણુ જાનરા મારો હેલો મારો હેલો હાગણા રણુ જાનરા એવો ગાય દલવાણીઓ ભલી રાખી દે એવો ગાય દલવાણીઓ ભલી રાખી દે ગાય દલવાણીઓ બાંધી રાખી તે રાણુ જા શર્મા વાણીએ પહેરી લીધો ભેખ મારો હેલો હાગણા રણુ જાનરા મારો હેલો હાગણા રણુ જાનરા મારો હેલો હાગણા રણુ જાનરા ત્યારે માને યાદ કરવી છે એવા ગળ ધોરેથી માજી પધાર્યા આવ્યા છે માટી ધામ રે આવ્યા છે વાટેલ ધામ રે કોશિશ કરીશ પણ ઉત્તર ગુજરાતમાં એવું રૂડું લોકગીત હે મને મવતર ગણાય તો મને મવતર ગણી તુમા
બહેનો ઘોડો ચારણ અને એવી ગોવાલણ ગાતી હોય એવું રૂડું લોકગીત હે એવો સાહેબો રે ગોવાળીઓ મારો મોજ તો પડે છે ને ભાઈ હે મારો માલધારી ગોવાળીઓ એવી હુરે ગોવાળાડ ગીરી રે મન શામરા રે